શિક્ષણ અને સ્વચ્છતાની આહલેખ જગાવનાર સંત ગાડગે મહારાજને આજે આપણે વંદન કરીએ. ભારતના મહારાષ્ટ્ર પ્રાંતમાં અમરાવતી પંથકના શેડગાંવ ગામે ધોબી પિતા ઝીંગરાજી અને માતા સુખીબાઈના ઘેર ઈસવીસન 1876માં સંત ગાડગે મહારાજનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો દેવીદાસ. બાળપણમાં મામાના ઘેર રહેતા. મામા ખેતીવાડી કરતા એટલે ખેતી કામમાં મામાને મદદ કરાવે. યુવાન વયે તેમના વિવાહ કુંતીબાઈ સાથે કરવામાં આવ્યા. દરરોજના ક્રમ મુજબ એક દિવસ દેવીદાસજી અનાજના ખેતરમાં પક્ષીઓ ઉડાડી રહ્યા છે. એવામાં એક સાધુ મહાત્મા ત્યાંથી નીકળે છે. સાધુ મહાત્મા દેવીદાસજીને પૂછે છે કે શું તમે એ અનાજના દાણાના માલિક છો? અને દેવીદાસજીના અંતર મનમાં પ્રશ્નો ઉઠ્યા. જગત શું છે? ખરેખર આ અન્નના દાણાનો માલિક કોણ છે? આ પ્રશ્નોના જવાબ શોધવા તેઓ ઘેરથી ચૂપચાપ નીકળી ગયા. ભગવાનના ભરોસે કઠોર સાધના કરી નિરક્ષરતા, દુઃખ, દરિદ્રતા, અજ્ઞાન અને અસ્વચ્છતાથી પીડાતા માનવોને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. પોતાના ગામમાં બાળકો ભણી ગણી શકે એટલા માટે શાળાઓ શરૂ કરી. અબોલ પશુઓ માટે ગૌશાળાઓ બનાવી. સંત ગાડગે મહારાજ ગામે ગામ અને શેરીએ શેરીએ ફાટેલા તૂટેલા ચંપલ, શરીર પર ફાટેલા થોડા હાંધેલા કપડાં અને માથા પર માટીનું કટોરું ઢાંકીને ફરતા હતા. સંત ગાડગે મહારાજ કહેતા, પેટે પાટા બાંધીને પોતાના બાળકોને શિક્ષણ આપો. નિરક્ષરતા જ દુઃખ અને દરિદ્રતાનું કારણ છે અને અસ્વચ્છતા એ રોગનું કારણ છે. મન, શરીર અને આંગણું સ્વચ્છ રાખો. સંત ગાડગે મહારાજ કહેતા, દીન દુખિયાની સેવા કરો. ભૂખ્યા માનવને રોટલો આપો. તરસાને પાણી આપો. અભણને ભણાવો. સમાજમાં સ્વચ્છતા લાવો તો પરમાત્મા રાજી થશે. સમાજ સ્વચ્છ અને સ્વસ્થ હશે તો જ એ વિકસિત થશે. અંધશ્રદ્ધા, વહેમ અને અનેક બીમારીઓથી પીડાતા માનવ સમાજને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. સંત ગાડગે મહારાજ પોતે જ હાથમાં ઝાડુ ઉપાડ્યું. એમને થતું કે કાદવ કીચડથી ભરેલી આ ગંદી શેરીઓ જો સ્વચ્છ થાય અને લોકોના આંગણા સ્વચ્છ થાય તો સમાજના વિચારો સ્વચ્છ થાય અને સમાજ નિરોગી બને. સંત ગાડગે મહારાજ પોતાના સેવકોને કહેતા કે મારું મૃત્યુ જ્યાં થાય ત્યાં જ મારા દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખજો. મારી કોઈ મૂર્તિ બનાવશો નહીં. મારું જીવન અને મારા કાર્યને યાદ રાખજો. સંત ગાડગે મહારાજ સંત તુકારામને પોતાના ગુરુ માનતા અને કહેતા હતા કે હું કોઈનો ગુરુ નથી અને મારા કોઈ શિષ્ય નથી. સંત તુકારામ મહારાજના અભંગો દ્વારા સરળ ભાષામાં કીર્તન ભજન કરતા અને લોકોની ચેતનાને જાગૃત કરતા. મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ વિદ્યાલયો, ગૌશાળા, ધર્મશાળા, દવાખાના, છાત્રાલયોના નિર્માણ કરનાર અને દીન દુખિયાના બેલી એકલ પંથી સંત ગાડગે મહારાજે 1956માં અમરાવતીમાં જીવન લીલા સંકેલી અને ભગવાનમાં ભળી ગયા. જ્યાં તેમના અગ્નિ સંસ્કાર કર્યા એ વિસ્તાર આજે ગાડગે નગર કહેવાય છે. મહારાષ્ટ્રમાં જન જનની ચેતના જાગૃત કરનાર મહાન સંત ગાડગે મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.